ગાય ગીર ગાય થોડાક દીપત લઈ આવવાની હે ને કઈ તો દીધું હે ને ગાય લઈ જાવ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એક બા હે ને ફોન બહુ કરે લાઈ અને લાઈવમાં લઈ લો વિડીયો કોલમાં છે. કેટલા મિસ કોલ માર્યા? 5 મિસ કોલ એ જો ક્યારના ફોન કરે બિચારા. હવે આ કેટલું શું કામ કરવાનું છે બોલો બા? જય સ્વામિનારાયણ. જો લાઈવમાં તમને આજ તમને લાઈવમાં લીધા તમને હે ને તમને તમારો ફોન સ્પીકર ઉપર રાખું અને તમે બોલો એટલે બધા લાઈવમાં સાંભળે. હાલો બોલો શું કેવું હે? કાલે 11 ગઈ જય સ્વામિનારાયણ 11. જય સ્વામિનારાયણ. હવે શું બોલું બોલો? કાલ તો ના હું ગઈ હતી બહાર. બોલો. કાલ તો બધા આવ્યા હતા ને. હા મોટા નેતા આવ્યા હતા તમે કેતા હતા રાઈતી મેં હાજરી બધું સાંભળ્યું. હા બધું હું જોઉં એટલે બધું મને જાણ થઈ જાય. હું કરી લઉં પછી તમને ન હેરાન કરું. પછી હું વાત આ છે બધું. હા અત્યારે તમારે 5 ફોન આવ્યા હું કાપી નાખતી હતી એમાં એવો તો મહેમાન હતા એટલે. હા કાંઈ વાંધો નહીં. મને તો એવું આવે ને બેન મને એમ થાય કે અત્યારે હું ત્યાં પહોંચી જાઉં એટલું મને મારામાં નો હેત રાખો બા આટલું બધું. શી ખબર મને એટલું આમ એમ થાય સવારમાં ઉઠું ત્યારે મને તમે યાદ આવો તમારો આમ એમ થાય ચાલે. મારામાં નો રખાય બા આટલું બધું હેત મારામાં નો રખાય. તમારામાં રાખું તમે તો કેવા છો ભગવાન કે ભગવાન છો બેન? હું ભગવાન નથી. રાજકોટ પધાર્યા હતા કાલ? એ રાજકોટ પધાર્યા હતા કાલ કહું? હા મારે કામ થી હું ગઈ હતી. હા ઈ તો હોય ને બાપા. સારું તમને હેરાન નહીં કરું હો બેટા. ભલે આવજો ને. આવું છે એકવાર 100%. પણ હવે મારો હાલો લઈ આવે તમારી દીકરીને ઘરે મારે આવું છે. હું તમારા દર્શન કરવા આવીશ. તમને આટલો બધો ભાવ પ્રેમ છે તમે આશીર્વાદ આપો. મારી દીકરીને કેદી આમ જોઈ લઉં તો મોબાઈલ માં જોઈ કે અત્યારે હું જે નીંદર ન આવતો જરી મને કે 23 નંબર ભાઈ ઓલા બેન ના છે આશ્રમ વાળા બેન ના. તો કે તો મેં લગાડી દીધો. એ અહીંયા કેવું ખોટવાનું છે જરાક મશીન કપડાનું. તે કાલ દીકરીઓની બધા આવવાના છે ભાવનગર થી વેકેશનમાં. તમારું કયું ગામ? એમ બા તમારું ગામ કયું? મારું અહીં વડાળી છે. અને એક દીકરો ઉપલેટા રહે છે કાંઈ રહે છે તે દીકરી બે ભાવનગર છે. આજ તમારો વિડીયો તમને સાંભળવા મળશે. મેં લાઈવમાં તમારું બધું આ રેકોર્ડિંગ લઈ લીધું હો. અરે ડોશીમાનું હો બુદ્ધિ હોય બેટા કે જે લે તમારામાં તો હોય ને તમારા આશીર્વાદ થી તમને બુદ્ધિ મળે. ન હોય માં તમે અરે તમારે તો કેવું તમે કર્યું અમને તો વિચાર થાય બેન. અને નેતાની બધા કેવા તમારે કે આવે છે બધા કેવું લ્યો એ તમારામાં ન હોય તો કોઈ આવે વાત શું કરો છો? તો પછી તારે આવે કેટલા અને બધા પાછા તમારો ભાવ બહુ છે વિનય વિવેક બહુ છે. હું તો એમ કઉ છું આ તમારી ઘીરે તો એટલું છે પણ એથી ઓછું હોય ને તો વિવેક કરો ને વિવેક થી વધી જાય માણસ. એટલું ધ્યાન રાખવાનું. હા વિવેક થી વધી જાય. વિવેક કેવો છે તમારામાં? જયારે કોઈ એકલા છો પણ બધાને વિવેક કરી દેખાડો છો. ઓલા જેથી ઓલા હુવાવાળા આવ્યા ને બધાને રસોઈ કરીને જમાડ્યા પાછા રસોઈ કરતા ઓલા કરે ને પાછા કેતા જાવ એટલે આમાં છે લઈ લ્યો બધા પાછળ તમે આ લ્યો. એટલે વિવેક કેવો છે? વિવેક થી દુનિયામાં સત્તા પડ આમ છે. બાપા જીવ ને વિવેક બે તમારામાં છે બટા. ભગવાન બહુ આકરું છે બટા બહુ આકરું છે. હું વાત કરી લઈશ ને તો મને એવી શાંતિ થઈ જશે ને બસ માં દીકરી નો મળી લીધું. પણ બા તોય જો હું શું કહું સાંભળો મારામાં બહુ ભાવ પ્રેમ નહીં રાખવાનો ભગવાનમાં રાખવાનો. આ બંધન થાય આ બંધન કરતા કેવાય ઓછું થોડું કરવું. હા ઓછું રાખવાનું ભગવાનમાં રાખવાનું. અને આવજો તમારે જો તમારા વિડીયામાં તમે જ સાંભળજો તમારા આશીર્વાદ અમે લઈ લીધા આમાં. જો આમાં તમને બધા એવું કહે છે કે બાની વાત સાચી છે એવું બધા લખીને મોકલે છે. અરે તમારે જેવા ક્યાંથી થાય સંતો બધા સંતો કેવા તમે ભગવાન નો તમે કરી શકો અમારી કોઈ તાકાત છે બધા? ના બા તમારા આશીર્વાદ છે અને મને છે ને વડીલો પાસે વધારે ગમે. એટલે જ આગળ આવે વડીલો આગળ રહેશે ને એટલે જ આગળ આવે ને છોકરમાં
રીતમાં હોય તો પછી એને એ રીતનું આવે. મને જે નાની જનરેશન આર ઓછું ફાવે, મને વડીલો આર જ ફાવે. બધાને બાને કેવી સેવા કરો, ઓલા માજીને ઘીરી ક્યાં પૈસા દીધા, પૈસા તો તમે જેટલા હાથે આપી દે, જીવ એનો બધું વસ્તુ ખાવાની, હાડીઓ કપડા ચંપલ ને. જો બા અમાર દેવાંશી બેન શું કહે છે તમને આમાં લખીને મોકલું, હું તમને કહું. એ કે બા ક્યારેય રૂબરૂ નથી મળ્યા, પણ રૂબરૂ મળ્યા હોય ને એવો ભાવ દેખાડે છે, એવું કહે છે. મને એમ થાય એ ક્યાં બેન બોલે છે કે નામ દ્યો. દેવાંશી બેન એવું કહે છે. દેવાંશી બેન, હા દેવાંશી બેન કે મારી દીકરી ના બે દેવાંશી છે. એવું મારી દીકરી 7 વર્ષ છે, દેવાંશી છે. એ ડોક્ટર છે, પણ એ તમારે જેવો એનોય ભાવ હોય છે. જો અત્યારે આમાં લાઈવમાં મને લખીને મોકલે છે. અને તમારું સર્કલ બધું કેવું, તમારી જીભ નો વળે તા પોઈન્ટ વળે બેન. હું તો ઈ જોઉં છું ઓલા કેવા અનિલભાઈ ની વિષ્ણુભાઈ આ ઉભા અમિતભાઈ બધા કેવા બધા લાગણીશીલ બેનો, બધા તમારું સર્કલ બધું બહુ મને ગમે. હા બહુ પણ હું બા ક્યારેય કઈ નો કહું, ખોટું થાય ને ત્યારે જ કહું. ત્યાં સુધી એમને હલાવા દઉં જેમ જલાવે. જીવ એવો છે, તમે કોઈ ના નો દીદી. હું જ બેઠી હતી અહીં બેઠા બેઠા જોતી હતી, ત્યાં તમે કીધું જાઓ લીમડી દેવો, હું રસોઈ બનાવીને. ક્યારે કીધું હોય તમે? હા તો પછી માર કામ હજી કે વંડા માસે જઈને ઓલી માસે જઈને કરીએ, તમતા તમ જાઓ. એ સ્વીટ આપીને બધા ગયા ને લઈ આવ્યા, તમે રસોઈ કરી. ક્યારે કીધું હોય? આવું બધું લાગણી છે. અને મકાન મકાન મકાન, તમે બહુ મકાન કર્યા હો. આશ્રમમાં બહુ મકાન કર્યા, ભગવાને કેવા કરાવ્યા. હા ભગવાને કરાવ્યું, મારી શું કેવડ છે, કઈ તેવડ નથી. કેવડ ને તમારી બોલાથી ભાઈ ને બધાને કીધું ને ભાઈ અહીં રેવા દીધી, મમ્મી ને પપ્પા ને ભાઈ અહીં રેવા દીધી. અને તમારી મગજ બુદ્ધિ બધું કામ કરે તો જ થાય. હાજી તો માવતર અને ભાઈએ બધા આ પાડી ત્યારે હું અહીં રહું, નહીતર લંડન લઈ જાય શું કરવું? ના માં ના કઈ ન થાય. અને માએ જન્મ દીધો માં, ઈ માને રંગ દેવાય આવી દીકરીનો ભગવાન થી વિશેષ દીકરી. બહુ કેવાય. હું તો એમ જ કહું, બીજું કઈ નથી. એટલું મને બીજું કઈ આવડતું નથી. તમારો આશીર્વાદ છે ને એના થકી મને જો કેટલું આમ શું આમ સેવાનું બળ મળે. આમ મારો રાજી ગાતા હતા બધા નથી, બધા ગરબા ગાતા હતા જોઈ. 12 વાગે પછી કેક કાપી ને પછી તમે બધા કીધું લઈ જાઓ બધા કેક ને બધા, અને બધા રસ જરાય પીજો કે બધું જરાય ખાવ કે બધા. દાતાએ દીધું હોય તો આપણે ખવડાવવાનું જ હોય ને. પછી ઘણા ભાઈઓ હતા, તમે સારી કેરી પીઓ. આખો દી બધું જોવો બા? આખો દી વિડીયો જોવો? મારે કામ જ ન હોય, મારે બહુ કરવા ભગવાન માળા કરવું, પૂજા કરવું ને પછી શું દીકરો ભણવા મળ્યો જાય એક જ છે, તો પછી આ મૂકવું નહીં તમારું. એટલે રાતે તો 12:30 સુધી મેં જોયું. 12:30 પૂરું થયું. 12:30 જોયું. તમે સાડી કેવી કેવા સરસ લાગતા હતા. બધા બેઠા હતા, આદમી બધા બેઠા હતા, બૈરા ગાતા હતા મજાના બધા. પછી તમે 12માં 10 ઓછી હતી ને તો તમે કીધું હવે કે વિષ્ણુભાઈ અમિતભાઈ હાલો બધા. પછી કેક કાપી બધા એકાબીજાને. તમે ન ખાતા હો કેક? ના હું નથી ખાતી બા, ક્યારે એટલે બધા ધર્મ વાળા તમે શું કેક ખાવ નથી ખાતી. અને બધાને લઈ લ્યો બધું ધરા બધી કીરે જાવ તો લેતા થાય એમ તમે કહેતા બધા. અને બધા કીધા આ બધું પડ્યું છે તૈયાર, મોટા મોટા ટોપ તૈયાર ટાંકી પીધા હતા. અને એમાંથી બધા એની બાઈ બસ મીંડા દેવા બધા ખાવા બધા. મેં હાલો ને આ પ્રસાદીમાં તો ભોગવું જ જોઈશે. આ તો એટલું પડી ગયું. તમે આવો એટલે હું બનાવીશ, હું જ બનાવીશ, પ્રેમથી જમાડીશ. કીધું આ રસ ને સૂકી ભાજી ફળા તૈયાર કમ્પ્લીટ છે, આમાં જ પોગી જવાય એમ છે ત્યારે. ના ના ભલે બા. કેવું કરે જોવો તો ખરા કીધું. મેં તો બહુ ઊંચે જ જોવો ને. એવું? હા હું જોવો જ છું. સરસ સરસ. ભગવાનને કહેજો કે અમને શક્તિ આપે બસ. હા બસ આ તમને એ શક્તિ થી વિશેષ શક્તિ અને હાજર નરવા રાખી. હા બસ બસ બસ. કાંઈ નથી ભગવાન ભાઈ આ સેવાનું ફળ કાંઈ નથી જોતું, દાતાને સુખી રાખે અને બસ આપણને શક્તિ આપે. આ કેટલા મકાન ને કેટલું હજી બધાને રહેવાનું દેવાનું એ તમારી કોઈ અમને તો કોઈ જોઈ જ ન હતી, અમને ખબર ન પડે. એટલી બધી દુનિયામાં ન પડે હોય એટલી તમને પડે ને. પાછા પીઠ બહુ પીઠ નહીં. ભલે હાલો હો બા. બસ
ચાલો જય માતાજી. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હેરાન કરું છું તમને. ના ભાઈ ના હો, ભલે હાલો, જય સ્વામી. મમ્મી કેમ ગયા? મમ્મી તો ગામડે વહી ગયા, હવે ઈ લંડન જાશે થોડાક ટાઈમ રોકાઈને. હા ભલે હો. ગોપીબેન બેનને રસોઈ સરસ આવડે છે. બા હા, ગોપીબેન જાત્રામાં ખાધી હતી, કા હું બનાવી નાખું. આ કરું તને આપું નામ ઊભી આપું હો, હમણાં આપું, એક લાઈવ છું ને આપું હમણાં. હા 10 મિનિટમાં મોકલું ને એમ કરી જોઈટાઈ થઈ જાય હાલ જ. ઊભી રહે, હા ઊભી મોકલું હો. શું વિષ્ણુભાઈની બોલો. બા તમારા વખાણ કરતા હતા, થેન્ક યુ, તમે બહુ કામ કરો છો વિષ્ણુભાઈ. બોલો શું બોલો, શું કયો તમે, શું કામ કર્યું બોલો. હવે શું કરવાનું આગળનું કામ? માં તડકો લાગે ઈ ને, તમને પૈગે લાગુ પગમાં. હવે એ તડકામાંથી મુક્ત કરો ને અમને તો. વિષ્ણુભાઈ હવે એને તડકો લાગે ને પતરા નાખી દેવાના છે. અને આ બધી બારીનું કામ જો વિષ્ણુભાઈએ કર્યું જો. પછી હવે નેટ હજી નાખશે, કોઈ દીકરીઓ આવે ચિંતા ન રહે, બારી ખુલ્લી હોય ને તોય. હા બધું કરાવવા જાય કેટલા પૈસા થાય. નિસ્વાર્થ ભાવે સેવા કરે. હવે વિષ્ણુભાઈ ઓલું આપણે દરવાજાનું શું કરવાનું? પેલા દરવાજાનું કરો ને. હે પેલા દરવાજાનું કરી નાખો. સીમા કેમ નથી જાતું? શું કયો વિષ્ણુભાઈ, કંઈક બોલો એમ કહે છે. વિષ્ણુભાઈ કંઈક બોલો આમાં, હાલો. જો તમે કંઈક બોલો હાલ્યો, હું સીમાનું ઓલું કાઢીને દઉં નામ. બોલો હાલ્યો. આવડે લ્યો બોલો. શું નો આવડે? તો આ બધું તમારે જ બધાને શીખવાનું છે, સેવા. કાંઈ નો આડું અવડું બોલાય, આડું અવડું શું બોલાય. ચાલો આપણે જોઈન્ટ થઈ જાય સીમાની સાથે. બાળકોને રાજકોટ જમાડે છે. એડ કરો ચોક્કસ. મયુરભાઈ, વિષ્ણુભાઈ સરસ કામ કરે, વિષ્ણુભાઈ સરસ કામ કરે. જો બધી બારીનું કામ કરી નાખ્યું ને ફિટિંગ. જુઓ તમે બેન સેવા ભાવી, મન કામમાં જ પડે. મન તો કામમાં જ હોય ને ભાઈ. કામ તો સમયસર કરવાનું હોય ને, જેનું દાતાશ્રીનું આવ્યું હોય તો આપણે સમયસર વિડીયો ને ફોટો ને એને બધું મોકલવું પડે ને, એટલે કામ તો કરવું જ પડે. એ વિષ્ણુભાઈ, આને હવે પધરાવો નદીમાં, આને પધરાવો નદીમાં કા કૂવામાં, આપણા કૂવામાં નાખી દો.
જય સ્વામિનારાયણ. હરિદ્વાર આશ્રમમાં એકવાર આવ્યા હતા. જોઈન્ટ થા હાલ. તો હું કામ એને રોટી થતી હતી. ભલે મને ખબર હે મારી ટેકનિક. સીમાએ આજે મને એમ કીધું કે ઝડપ રાખજો, ઝડપી કે બધા બાળકો બે. હું એવું જ કરું, કાંઈ કામ કરાવ હોય ને એટલે હું એમ કહું જલ્દી કરજો, આ કામ અત્યારે પતવા થઈ જ ગયું. એટલે એને એ ટેકનિક અપનાવી. હું વહેલા જ કહું બધાને.